શુક્લ એડવોકેટ જુનાગઢ મારી સોશિયલ લીગલ એડવાઇસમાં હેમા શુક્લ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વાત કરવી છે એ 23મી એપ્રિલે જુનાગઢમાં જે સનાતનવાળાએ સંમેલન કરાયેલું છે, બોલાવેલું છે બાવાએ એના સંદર્ભમાં થોડી વાત કરવાની છે. પહેલી વાત તો એ કે આ સંમેલન અંગે પોલીસની કોઈ મંજૂરી છે કે નથી. પોલીસની મંજૂરી હોય તો આવા સંમેલન માટે પોલીસે મંજૂરી કેવી રીતે આપી, અને પોલીસની મંજૂરી ન હોય તો મંજૂરી વગર આવું સંમેલન કેવી રીતે બોલાવી શકાય, અને ન બોલાવાય એને માટે પોલીસે તાત્કાલિક પગલાં લેવા પડે, આ લોકોની અટકાયત કરવી પડે. બીજી વાત એ છે સૌથી વધારે મહત્ત્વની કે હિન્દુ સનાતન ધર્મની દુહાઈ દેવાવાળા અને વિધર્મીઓ જે લેન્ડ ગ્રેબિંગ વગેરે કરે છે ને ભવનાથ જતું રહેશે ને ગિરનાર જતું રહેશે ને જૈનો કે કોઈ લઈ લેશે ને આવ્યા બધા બૂમ બરાડા પાડનારાઓને મારે અમુક પ્રશ્નો પૂછવાના છે. પહેલી વાત એ કે તમારામાં જો ત્રેવડ ન હોય અને તમારામાં સંપ ન હોય તો બીજા લઈ જ લે, એ બહુ મહત્ત્વની વાત છે. અને સનાતન ધર્મ સામે તમે કંઈ કરવામાં બાકી નથી રાખ્યું, અને સનાતન ધર્મનું નામ બગાડવામાં તમે બાકી નથી રાખ્યું. સગવડિયાઓ બાવો સનાતનીનું નામ આપે એ બિલકુલ યોગ્ય જ નથી. ફાવે ત્યારે ટી શર્ટ બરમુડા પહેરી લેવા અને ફાવે ત્યારે ભગવા પહેરી લેવા અને પછી સનાતનના નામે બૂમાબૂમ કરવી એ વ્યાજબી નથી. બીજું, તમે પોતે મોટામાં મોટા લેન્ડ ગ્રેબર છો અને રાણપુરમાં તમે ગૌશાળા, દુકાનો અને 4 માળની સ્કૂલનું કરેલા લેન્ડ ગ્રેબિંગનું ઓલરેડી પ્રૂવ થઈ ગયું છે, અને કલેક્ટરે તમારી સામે આ બધું પાડી નાખવાનો ઓર્ડર આપી દીધેલો છે. પોલીસ સ્ટેશનની બાજુનું જે ડોંગરેજી મહારાજની કથાવાળું જે જમીન છે એની ઉપર પણ તમે લેન્ડ ગ્રેબિંગ મોટે પાયે કરી દીધું છે. ભવનાથ મંદિર અગ્નિ અખાડાથી ભારતીય આશ્રમ તરફ જવાનો રસ્તો છે જે વસ્ત્રપાથેશ્વરની પાછળની સાઈડ પડે છે, ત્યાં પણ તમે કાયમી અન્નક્ષેત્રના નામે બહુ મોટી જગ્યાનું લેન્ડ ગ્રેબિંગ કરી લીધેલું છે, જેની મેટર પણ અત્યારે કલેક્ટરમાં ચાલુ છે. સર્વે નંબર 24માં તમે જે લેન્ડ ગ્રેબિંગ કરેલું છે એની પણ કલેક્ટરમાં અત્યારે મેટર ચાલુ છે. એટલે એક ચોરને બીજા ચોર સામે આંગળી ચીંધવાનો કે બૂમ પાડવાનો હક મળતો નથી. એટલે અને આ બધી કાર્યવાહી કોર્ટ કેસીસ તમારી સામે ઓછામાં ઓછા 7 કોર્ટ કેસીસ તો મેં કરેલા છે. સનાતન ધર્મી બીજા સનાતન ધર્મીના મંદિરો અડધી રાત્રે ગુંડાઓ મારફત કબજો લઈ લે અને બળજબરીથી પચાવી પાડે, મરી ગયેલા મહંતોના કે કોમામાં રહેલા મહંતોના અંગૂઠાને સિગ્નેચર લઈ લે, ખોટા વિલ બનાવી નાખે, આ બધું જો સનાતન કહેવાતું હોય કે સનાતન ધર્મ નીચે ચાલતું હોય તો વી ડોન્ટ વોન્ટ ધેટ ટાઈપ ઓફ સનાતન ધર્મ. અમારે એવા સનાતન ધર્મ કે સનાતન ધર્મીઓનું કોઈ કામ જ નથી જે પોતાના પાખંડને સનાતનનું નામ આપવાનો રૂપાળો પ્રયત્ન કરે છે. હાટકેશ હોસ્પિટલની જમીન દબાવી પાડવામાં, ટ્રસ્ટીઓને દબાવવા માટે કે ટ્રસ્ટીઓ પાસેથી 21 લાખ રૂપિયા પડાવવા માટે કોઈ જૈનો કે વિધર્મીઓ નહોતા આવ્યા. આ સનાતન ધર્મના પાખંડીઓનું જ કામ છે કે જેણે હોસ્પિટલના 21 લાખ રૂપિયા આજ દિવસ સુધી દબાવી રાખેલા છે. એટલે આ સનાતન ધર્મને નામે ભૂતનાથથી માંડીને બધી જગ્યાઓ જે દબાવીને બેઠેલા છે, અને ગુંડાગીરી સાધુઓમાં ગુંડાગીરીનું જેણે સામ્રાજ્ય શરૂ કરાવેલું છે એને આવા સંમેલનો બોલાવવાનો કોઈ અધિકાર નથી. ને પોલીસે કે વહીવટીતંત્રએ જો આવા સંમેલનોને મંજૂરી આપી હોય તો એનો અર્થ એ કે એ લોકો પણ આવા એન્ટી સોશિયલ એલિમેન્ટની સામે છે, જે બિલકુલ ચલાવી લઈ શકાય એવી બાબત નથી. અને જૂનાગઢની પ્રજાએ આવા કહેવાતા ઠગ સનાતનીઓને બહુ સારી રીતે સમજી લેવાની જરૂર છે. મારા સાંભળવા પ્રમાણે યાત્રા વિકાસ બોર્ડના અધિકારીઓને જે સંભાળે છે એ લોકો પણ આની સાથે છે. તો યાત્રા વિકાસ બોર્ડ એ ગુજરાત ગવર્મેન્ટનું એક ઓટોનોમસ બોડી છે, અને એ માત્ર હિન્દુ સનાતનીઓની યાત્રા માટેનું યાત્રા વિકાસ બોર્ડ નથી, એ સર્વધર્મ માટેનું યાત્રા વિકાસ બોર્ડ હોય. અને એણે આવા સનાતનીઓની કહેવાતા ઠગ સનાતનીઓની પડખે ચડી અને આ બધું કંઈ કરવું જોઈએ નહીં એવું મારું માનવાનું છે. કારણ કે ગવર્મેન્ટે તમને આટલા માટે નથી નિમેલા, અને યાત્રા વિકાસ બોર્ડમાં પણ કયા ગોટાળા અને કેટલી હદે કરપ્શન ચાલે છે એ બહુ ઓપન સિક્રેટ બાબત છે.
એટલે મહેરબાની કરીને આવા તાઇફા ન કરો અને પ્રજાને ભરમાવાનું બંધ કરો તો એ વધારે સારું છે. એટલે અને આની બહુ ક્લિયર કટ બાબત એવી છે કે તમે પોતે લેન્ડ ગ્રેબર સાબિત થઈ ગયેલા છો. તમારી સામે ચીફ જ્યુડિશિયલમાં ને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ને આ બધા ક્રિમિનલ કેસીસ ચાલુ છે. એના અનુસંધાને તમે ભવનાથ કે દત્તાત્રેય કે અંબાજી કે કંઈના મહંત બની શકો એમ નથી. અને એ ફ્રસ્ટ્રેશન અને એ બધું ટાળવા માટે થઈ અને લોકોને ભરમાવવા માટે થઈને આ બધા તૂત કરવામાં આવે છે. સોરી, આ બધી મેટરો સબજ્યુડિસ છે, જેમાંની 10 મેટરમાં હું જ એડવોકેટ તરીકે છું. અને એટલે હું બહુ ઓથેન્ટિકલી આ બધી બાબત કરું છું કે ક્રિમિનલ કેસીસ જેની સામે ચાલુ છે અને આટલા સિરિયસ જેની સામે ચાર્જીસ છે એ અને કહેવાતા સનાતનીના સરકારી વકીલો સાથે મળી અને જે આ બધાય કોઠા કબાડા કરી રહેલ છે એ સનાતનની નીચે આવા સંમેલનો બોલાવે જેમાં જવું એ પણ એક પાપ છે અને સનાતન ધર્મની વિરુદ્ધની બાબત છે. એટલે મહેરબાની કરી અને જૂનાગઢની પ્રજા આમાં ભરમાય નહીં. આપણે શાંતિથી જીવીએ છીએ, આપણે શાંતિથી જ જીવવા માગીએ છીએ. કોઈ વિધર્મીઓ આપણા દુશ્મન નથી. નવાબી શાસનથી માંડીને આજ સુધી જૂનાગઢમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું એક કોમ્યુનલ રાઇટ થયેલું નથી. તો આ બધું કરવું એ યોગ્ય નથી અને જૂનાગઢની પ્રજા ન ભરમાય. આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આપ આ અંગે મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો તો 9925261335 ઉપર શેર કરી શકો છો. આપનું નામ ખાનગી રાખવામાં આવશે અને આપને જે કંઈ પેલું કરવું હોય એ કોઓપરેટ કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટીતંત્રને પણ મારી સ્ટ્રિક્ટ વોર્નિંગ છે કે આવામાં કોઈ પરમિશન ના આપે ને જો આપશે તો એ લોકો સામે પણ લીગલ એક્શન લેવાની અમને ફરજ પડશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મારો મોબાઈલ નંબર છે 9925261335. થેન્ક યુ વેરી મચ.